સતનો આધાર એટલે સત્તાધાર. સત્તાધારની પાવન ધરા પર આજે એટલે કે 1/1/2025ના દિવસે બીજના પાવન પર્વે ત્યાં શક્તિ પ્રદર્શન છે, ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સત્તાધારનો એ વિવાદ સૌ કોઈ જાણે છે. સત્તાધારના મહંત વિજય ભગત છે કે તેમના ઉપર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાડવામાં આવ્યા છે અને આક્ષેપ લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેમના સગા ભાઈ છે. જ્યારે પત્રકારોએ એક સમય સવાલો કર્યા હતા વિજય બાપુને, ત્યારે એમણે કીધું હતું કે 4 લોકોની ટોળકી છે અને સમય આવતા જ અમે જવાબ આપીશું. હવે 4 લોકોની ટોળકી કોણ છે તેની પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આજે વાત કરવી છે. આજે સતના આધાર સત્તાધારમાં ધ્વજારોહણ અને શક્તિ પ્રદર્શનનું કાર્યક્રમ છે. બહોળી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે, દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે મોટાભાઈ સવટ કે જે આપા ગીગાના વંશજ છે તેમણે શું પ્રતિક્રિયા આપી, પહેલા એમને સાંભળીએ. આજે આમ તો આપ સૌ જાણો છો, સત્તાધારની પરંપરા 12 બીજની ઉજવણી થાય છે. ખાસ કરીને આ બીજનું વધારે મહત્વ હોય છે અને જ્યારે સેવકો તરફથી, સર્વ સમાજના સેવકો તરફથી એક સ્વયંભૂ નક્કી કરવામાં આવ્યું કે આપણે આજે સત્તાધાર ધામમાં એક મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીએ અને વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે એ એંગલના સમર્થનમાં કે જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે એના માટે અહીં સૌ પધાર્યા છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ધર્મસભાની અને શક્તિ પ્રદર્શનની વાત છે, એના વિશે શું કહો છો? આવી કોઈ સત્તાધાર ધામ તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી. બરોબર જે ચાલતી વાતો છે, સત્તાધારમાં ધર્મસભા કરવી હોય તો વરિષ્ઠ સંતોની સાથે સંપર્ક રાખવો પડે, એમના પરમિશન લેવી પડે અને આપ સૌ જાણો છો અત્યારના સમયમાં મહાકુંભ ચાલે છે, વરિષ્ઠ સંતો બધા ત્યાં છે. પૂજ્ય મુક્તાનંદ બાપુ, શરનાથ બાપુ, પૂજ્ય વલ્કુ બાપુની તબિયત નાદુરસ્ત છે, પણ જ્યારે એવી સભા રાખવામાં આવશે ત્યારે સૌ સંતો હોય ત્યારે એ વસ્તુ શક્ય છે. તમે જેને સાંભળ્યા આપા ગીગાના વંશજ મોટાભાઈ સવટ છે કે જે મહંત વિજય ભગત છે તેમને સપોર્ટમાં છે, તેમને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે, તેમના સાથે ખડેપગે ઉભા જોવા મળે છે. ત્યારે આજના પાવન દિવસે ત્યાં ભરત ટાંક છે તે પણ પહોંચ્યા હતા, તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. શું કહ્યું ભરત ટાંકે, એમને પણ સાંભળ્યું. જય આપા ગીગા. આજે સત્તાધાર ધામ ખાતે 1/1/2025 પોષ સુદ 2 ધ્વજારોહણનો કાર્યક્રમ હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વ જગવિખ્યાત સત્તાધાર ધામ માટે સત્તાધાર સેવક ગણ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. તો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને તમે બધા જ 2 કલાકથી જોઈ રહ્યા છો કે જે સત્તાધાર સેવક ગણ જે છે આ ઐતિહાસિક ધ્વજારોહણના કાર્યક્રમમાં તમામ સત્તાધાર સેવકોનો બી ખૂબ ખૂબ આભાર. તો આ સત્તાધારના આખા વિવાદ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને ખાસ એ કહેજો કે તમે શું માની રહ્યા છો, કારણ કે તમે ગાદીને લઈને વિવાદ માનો છો કે પછી આ પૈસાને લઈને વિવાદ માનો છો, તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.